और अपन ने शपथ ले लिया है कि मार्च से पहले हम कुछ भी करके पेट को उतार के दिखाएंगे, मतलब हम दिखाएंगे ही। 3 મહિનામાં પેટ ઉતારવાનો ચેલેન્જ। 3 મહિનામાં જો તમારું પેટ ના ઉતાર્યું 3 મહિના એક દિવસ જીમ નહીં આવું, હેરાન નહીં માનવા। સો હેલો, ગુડ મોર્નિંગ, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો, કેવો હાલ હે, કસે કાય? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે। અને વાગ્યા બપોરના 11 અને હવે હું જઈ રહ્યો છું અત્યારે દુકાને, બરાબર છે। ચલો ભાઈ, देखते हैं आज के दिन में क्या करते हैं क्या नहीं। अभी भी वो दोनों नहीं आए हैं, तो उसकी वजह से अभी मुझे दुकान पे रहना पड़ेगा, क्योंकि सिर्फ 2 ही है, दिलीप है और जाडू। तो આ બધું રીઝન છે। હું યાર હિન્દીમાં કેમ જતો રહું છું ને, અમુક વખત વ્લોગમાં, ઇન્સ્ટામાં 100% જતો રહ્યો છું, બટ વ્લોગમાં કેમ જતો રહ્યો છું ને એ નથી ખબર પડતી। બટ તોય હવે ચાલે, ચલો તો થોડું મિક્સ રહે। જતા દિવસે આપણે હિન્દીમાં જઈશું, હિન્દી ક્રિએટર બનશું તો મજા આવશે, બરાબર ને? તો ચાલે રાખે। અત્યારે ચલો ભાઈ જઈએ દુકાને। આજના દિવસમાં જોઈએ, સોમવાર છે આજે, એટલે શું છે શું નહીં, શું કામકાજ છે, क्या क्या अपने को करना है, सब आपको दिखाया जाएगा। सो चलो तब तक के लिए अभी चलते हैं, जो भी होगा सो आपको दिखाएंगे। सो गाइस, ફટાફટ એક વસ્તુ તમને મારે કહેવાની હતી, એટલે હું ગાડીમાં આવ્યો તો ઓલરેડી સ્ટોરી બનાવવા માટે। મેં કીધું ચલો આના ભેગા હું તમને પણ એ વસ્તુ અત્યારે કહી જ દઉં। સો ટૂર જે હતો, મેં તમને 2 દિવસ પહેલા એનાઉન્સ કર્યું હતું કે ક્યાંક 50 લોકોને લઈને ટૂરમાં જવાની ગણતરી છે, કે જેની અંદર મારા ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં જે ફેમિલી છે, મારું ફેન બેઝ છે, એમાંથી કોઈ પણ 50 લોકો મારી સાથે આવી શકે છે એમની જાતે, બરાબર છે? હા, એટલે યોર ઓન એક્સપેન્સ, એમ કહેવાનો મતલબ મારા એક્સપેન્સ થી નથી લઈ જતો બધાને અત્યારે। એનો એક ટાઈમ આવશે જ્યારે હું લઈ જઈશ એક 2 જણાને, એનો બી એક દિવસ આવશે, બરાબર? ભગવાન 100 જણાને લઈ જાઉં, બરાબર? બટ અત્યારે એવું છે કે માત્ર 50 જણા જે લોકો મારી સાથે આવી શકશે। ટૂરની જે ડેટ આપણે ડિસાઈડ કરી છે, અને એ ટૂરની ડેટ જે છે એ જો હું તમને કહું અત્યારે, તો ફેબ્રુઆરી મહિનામાં છે પહેલા તો, અને 4 ફેબ્રુઆરી થી 11 ફેબ્રુઆરી 6 દિવસ, 5 નાઇટ અને 6 દિવસની આ ટૂર રહેવાની છે। એની વચ્ચે ડેટ છે 4 થી 11 ની વચ્ચે, ઇન શોર્ટ એમ, બરાબર? તો દિવસો વધી જાય। 4 2 થી 11 2 ની આ ટૂર રહેવાની છે, જેની અંદર 1 નાઇટ ધર્મશાલામાં, 2 નાઇટ ડેલ હાઉસીમાં અને 2 નાઇટ અમૃતસરની અંદર। આ રીતનો આપણા લોકોનો પ્લાન છે। એની અંદર પાછી અલગ અલગ જગ્યાઓ બીજી બધી બહુ બધી છે, બટ આ એક પ્લાન છે જેમાં જે વહેલા તે પહેલા તમે જ્યારે જોવો છો વિડીયો, ત્યારે ઓલરેડી ઇન્સ્ટાગ્રામમાં તો મેં સ્ટોરી અત્યારે મૂકી દીધી છે, અને તમે આવતીકાલે જોઈ રહ્યા છો, એટલે કદાચ સ્લોટ બુક થઈ બી ગયા હોઈ શકે ને કદાચ ના બી થયા હોય, મને ખ્યાલ નથી શું થયું હશે, કેમ કે હજુ મેં અભી હાલત સ્ટોરી મૂકી છે, બરાબર છે? સો આમાં 50 લોકો આવી શકશે મારી સાથે। 50 લોકો 5 નાઇટ ને 6 દિવસ મારી સાથે રહેશે, અને હું એમની સાથે ફરીશ, એમની સાથે મજા કરીશું, એમની સાથે વિડીયો બનાવીશું, એમને આપણા વ્લોગમાં લઈશું, બધી જ વસ્તુ, આ બધી જ વસ્તુ તમારી એ 5 નાઇટ ને 6 દિવસની અંદર થવાની છે। લાઈક ફેમિલીની જેમ આપણે આ જગ્યાએ ફરવામાં આવશે। છોકરાઓ છોકરીઓ બંને આવી શકશે, અને કોઈ જ જાતનું ટેન્શન લેવાની જરૂર નથી, કેમ કે હું છું ત્યાં, બરાબર? એટલે બિંદાસ રહેજો, અને મજા આવવાની છે। જો તમે પણ આ ટૂરની અંદર આવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર એક નંબર દેખાય છે, એ નંબર ઉપર જાઓ અને અત્યારે જ ફોન કરી તમારો સ્લોટ બુક કરાવી લો, જે વહેલા તે પહેલા। આ રીતની સિસ્ટમ રહેવાની છે, તો ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો, જે વહેલા તે પહેલા, ઓકે? તો ચલો મોજ કરવાની છે। જો તમારે આવું પછી એવું ના વિચારતા કે લેટ કરાવશું, નહીં થાય। મને ખ્યાલ છે ગઈકાલે જે ઇન્સ્ટામાં મને મેસેજ આવ્યો છે ને, 5000 તો ખાલી યસ વાળા લોકો હતા કે મારે આવવાનું જ છે આની અંદર, એવું કહેવા વાળા। સો બી અવેર, ફટાફટ કરવી લેજો બુકિંગ, બરાબર? કેમ કે ઓલરેડી તમે તો લેટ જ છો જોવામાં, બટ ચલો લેટ્સ ગો, મોજ કરવાની છે આ ટૂરની અંદર। જો ટૂરનું એનાઉન્સ તો મેં કરી દીધું છે, તો તમે પણ આવી શકો છો આ ટૂરમાં, મોજ કરીશું। સો ફાઇનલી ગાઈઝ, અત્યારે હું આવ્યો છું શુભમભાઈની ઓફિસ ઉપર, બરાબર છે? કેમ કે આજે ગમે તે થઈ જાય, આજે એના જોડેથી છે ને કામ ચાલુ કરાવડાવવાનું છે, કે ભાઈ તું કર સ્ટાર્ટ તો કંઈક થાય। આ માણસ ઓફિસ ખોલતો નથી, ખોલ ને ભાઈ, કેમ લોક મારી બે હોજો તમે? ના, આજે તો એડિટ કરાવવી જ પડે એમ છે, ચાલે એવું છે નહીં। સિરીઝ ફાઇનલી હવે આવવાની, બોલ આને આ સિરીઝ નું નહીં રાખ્યું, આ બીજું કઈક છે ને, લોકોના લગન નું એડિટ કરે છે, કાંઈ કેવા જેવું નહીં તને? તું આવે ત્યાં ચાલુ કર, મુહૂર્ત ક્યારનું હોય? તે મને શું કીધું તું ગઈ કાલે? આપણે કાલે એડિટ કરે એમ? તું રહેવા દે ને યાર, સાચું બોલું બધું। ત્યારે જ કે તું કર ને, ત્યારે તમે માન્યા નહીં ને, એટલે અત્યારે આપણે બે ગોથે ચડ્યા છીએ અહીંયા। એક હુઈ ગયો બીજા કપડામાં, ઉઠ્યો બીજા કપડામાં। આપણે એ વખત એડિટ કર્યું હોય ને શુભમભાઈ, આ બધો ધંધો ના થાય અત્યારે, આ બધી ગયું હોત, લોકોએ જોઈ લીધું હોત। આ ભૂલ આપણી ના કહેવાય, ડિરેક્ટર ની કહેવાય। આ હુડા બીજા કપડામાં, ઉઠાડ્યો બીજા કપડામાં છે। આ
कोई डायरेक्टर नहीं है। ओ काट डालो इस सीन को, काट डालो। चलो फाइनली भाई ने टी शर्ट पहन ली है, कपड़े चेंज कर लिए। इसका मतलब आप लोग अच्छे से समझ गए होंगे कि भाई अभी कहाँ जा रहा है। देखो बाजू में क्या पड़ा है भाई, बैग पड़ा है। इट मीन्स आई एम गोइंग टू जिम, यू नो जिम। अब आज से भाई जाएगा रेगुलर जिम, ठीक है। और अपन ने वो शपथ ले लिया है कि मार्च से पहले हम कुछ भी करके पेट को उतार के दिखाएंगे, मतलब हम दिखाएंगे ही, चाहे कुछ भी हो जाए, ठीक है। सो चलो भाई लेट्स गो, अभी तो चलते हैं जिम। आज बहुत दिनों के बाद जा रहे हैं, मतलब ऐसी लगने वाली है कि मत पूछो बात कि क्या होने वाला है। आज वो दौड़ाएंगे, वो मसल्स को उतना स्ट्रेच करेंगे, मतलब पक्का लगने वाली है भाई, पक्का 110%, वो मुझे मालूम है। सो चलो लेट्स गो। જો 3 મહિનામાં પેટ ઉતારવાનો ચેલેન્જ છે, હવે પેલો એ કર્યો છે બરાબર ભાઈ। જોઈએ પેટ ઉતારવું પડશે મારું। નહીં જો 12 વાગે ખાવાનું ચાલુ કરી તો નહીં 12 વાગે નહીં ખાવ, આજથી હું વહેલો ખાઈશ। પણ જો તું કહીશ એટલું 3 મહિના કરીશ। 3 મહિનામાં જો તે મારું પેટ ના ઉતાર્યું તો 3 મહિના એક દિવસ જીમ નહીં આવું પડશે। ડન એટલે મેં તને ચેલેન્જ આલ્યો, તેમ નહીં આલ્યો માર ભાઈ। હા ઓકે ઓકે હા। હું ચેલેન્જ આપું બરાબર 3 મહિના ડાયટ કરવું પડશે। ઓકે ઓકે ડાયટ 110% ડાયટ એમ કરવાનું મારે બૈરું કેમ નહીં કરું, પણ તું કેમ કરે, બસ હવે બીજું બૈરામ નહીં માનવાનું। ઓકે ડન। બૈરું એમ કે ફરવા જવું તો નહીં જવાનું। अच्छा આ નહીં જવાનું। माँ खराब हो जाएगा, मैं माँ अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी। 3 મહિના વેટ ના ઉતાર્યું ને, 30 માર્ચની ડેડલાઈન છે તારા જોડે। ચોક્કસ બરાબર। અને અમારા ભાઈનું પાછું ખબર છે ને, હા, ભેગું એને એને પહેરવાનું છે તો અને બાલી જાય। 90 નું ભેગું બાલી મુજે ના અમારા ભાઈ જવાનો જો। હા ને ઉતાર દેવાનું નથી। આ તો કાંઈ નહીં, તારું તો ઉતરી જાય હમણાં। સો ગાઈસ ચલો હવે તો ભાઈ જઈ રહ્યો છે ઘર બાજુ, બરાબર છે। બટ વ્યવસ્થિત જમી લીધું છે, અત્યારે જમવા નથી જઈ રહ્યો, વ્યવસ્થિત 9 વાગે મેં ખાઈ લીધું છે। તમને કહી દઉં છું, લેટ થયું, 8 વાગે ખાવાનું હતું, બટ આજે થોડુંક લેટ બનાવ્યું હતું નથી, એટલે 9 વાગે ખાધું છે। અને ખાવા એક નંબર હતું યાર, મસ્ત સબ્જી હતી। બટાકામાં કંઈક આખા ફૂલ બટાકા હતા, આલુ દમ આલુ દમ આલુ કદાચ તો દમ આલુ જ હતું। અને વ્યવસ્થિત ખાધું છે, પેટ ભરીને ધરાઈને। અને હવે ટાઈમ થઈ ગયો છે આપણો ઘર બાજુ જવાનો, વાગી ગયા છે 11। सो चलो लेट अस गो, देखते हैं अगर कुछ करते हैं तो आपको बताएंगे जरूर, ओके। સો ચલો ગાઈઝ ફાઇનલી હવે ટાઈમ થઈ ગયો છે આપણો ઘરે જવાનો। થોડી વાર બેઠા, હું ને જનીલને બધા વાતો કરી, અને મોઢામાં ચાંદી પડી હતી એટલે ઓલી જેઠી મત મૂકી દીધી થોડીક વાર, અને ભાઈ ટાઈમ પાસ કર્યો બેઠા। વાગી ગયા છે 12:30, હવે જઈશું ઘરે। બટ એની પહેલાં જો તમે પણ, મેં તમને કીધું હતું એ હિસાબે, તમે પણ મારી સાથે 5 દિવસ 5 નાઇટ, આમ તો 7 નાઇટ ને 6 દિવસ થાય છે, કેમ કે આવા જવાની 2 નાઇટો આપણે ઇન્ક્લુડ નથી બોયલા એની અંદર વિડીયોમાં। જે એ 6-7 દિવસ જે છે ને, મજા જો તમારે કરવી હોય તો હું નંબર આપું છું, ફરી એક વખત નંબર આપું છું, જોઈ લેજો ધ્યાનથી, સ્લોટ બુક કરાવી લેજો। કે અત્યારે મારે થોડી વાર પહેલાં બાબુ જોડે વાત થઈ હતી, તો આંકડો હું તમને નહીં કહું, એટલી સીટ્સ ઓલરેડી બુક થઈ ગઈ છે। આવતીકાલે એ લોકોનું બધું બુકિંગ કન્ફર્મેશન કરવાનું છે, બરાબર છે। હું આવવાનો છું આ ટૂરની અંદર, કેમ કે જે આપણે નવી કંપની જે ચાલુ કરી છે સ્ટ્રેન્જર ટ્રાવેલ, એની આ છે સ્ટ્રેન્જર ટ્રાવેલ, મતલબ કે અલગ અલગ લોકો જોડે ફરવું, કે જેથી તમને સારો એક્સપિરિયન્સ મળે, તમને સારા બોન્ડ મળે, તમે નવું નવું જાણો, નવા વ્યક્તિઓને મળો, અને બહુ શાંતિથી સારી રીતે ફરવાનું છે, બરાબર છે। બધી પ્રોપર્ટી જે જગ્યાએ રોકાવાનું છે બધી મેં આજે જાતે ચેક કરી છે, કે ભાઈ ક્યાં રોકાવાનું છે, કઈ રીતનું પ્લાનિંગ છે, આ છે ફૂડ બધી વસ્તુ મેં પૂછી છે, બધું વ્યવસ્થિત એરેન્જમેન્ટ તમારા અને મારા માટે કર્યું છે કે આપણે એક મॉर्निंग विद केपी का टूर रखा है, ऐसा मान लो। સ્કૂલમાંથી કેવો પ્રવાસ હોય એવું આપણો પ્રવાસ છે, બરાબર। તો આ પ્રવાસમાં જો તમારે પણ આવવું હોય તો તમે મારી સાથે આવી શકો છો અને મોજ કરી શકો, કેમ કે એ ટાઈમની અંદર ત્યાં સ્નો હશે, પહેલી તો વાત એટલે બહુ મજા આવશે સ્નોમાં। સો બસ એટલું જ આજના માટે। સો ગાઈઝ બાય બાય, ગુડ નાઇટ, ડુ વોટએવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભરત માતા કી જય। જય શ્રી રામ, હર હર મહાદેવ, જય અંબે માં, ગણપતિ બાપ્પા મોરયા।